જૂનાગઢના ભવનાથમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ। ભોળાનાથને રીઝવવા માટે ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે। જૂનાગઢમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ભવનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ભોળાનાથને રીઝવવા માટે ભક્તોએ જળાભિષેક, દુગ્ધાભિષેક અને બિલીપત્રો અર્પણ કર્યા, તો સાથે પરિવારની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી। જૂનાગઢના ડેપ્યુટી મેયર પણ લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યા હતા, તો સાથે જ લોકોને મંદિર પરિસર અને શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરાઈ। ભવનાથ મહાદેવના પવિત્ર સ્થાન પર જૂનાગઢ જિલ્લાના, જૂનાગઢ શહેરના લોકો તો આવે છે, પણ આખા વર્લ્ડમાંથી ભવનાથ મહાદેવની અંદર તીર્થયાત્રા કરી અને ભવનાથ મહાદેવના આશીર્વાદથી લોકો પવિત્ર થઈને અહીંયાથી જાય છે। તો આ દ્રશ્યો જૂનાગઢના ભવનાથ મંદિરના છે। મંદિરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને આ મૃગીકુંડ છે કે જેના પણ લોકો દર્શન કરી રહ્યા છે। ભવનાથમાં ભાવિક ભક્તોની ફક્ત જૂનાગઢમાંથી જ નહીં પરંતુ દેશભરમાંથી ભારે ભીડ ઉમટી રહી છે। આજથી શરૂ થનાર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લોકોને ખાસ અપીલ પણ કરવામાં આવે છે કે આપણે શાંતિથી દર્શન કરીએ, તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ તે માટે અને સ્વચ્છતા જાળવીએ। ખાસ આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ત્યારે આપણે અપીલ કરી રહ્યા હોય છે, તો આપણે સ્વૈચ્છિક રીતે અપીલનું પાલન કરીએ।